રાજ્યમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે જાહેર કર્યું છે નાવકાસ્ટ। આગામી 3 કલાક રાજ્યના 9 જિલ્લા અને દીવમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દ્વારકા, પોરબંદર, જામનગર તેમજ રાજકોટમાં રેડ એલર્ટ અપાયું છે। જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છ તેમજ અમરેલી તેમજ પાટણમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 11 જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જેમાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે, તો અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના 13 જિલ્લા અને દમણ તેમજ દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। આ અંગે વધુ માહિતી આપવા સંવાદદાતા રોનક વર્મા ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે। રોનક, આવનારા દિવસો પણ હવામાન વિભાગે વરસાદને પગલે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। જાણવા માંગીશું શું કહેવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા? ઝરણા, હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક એટલે કે સાંજે 7 કલાક સુધી નાવકાસ્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં અગાઉથી જે પ્રકારે જુદા જુદા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી તે જ સંદર્ભે નાવકાસ્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 7 વાગ્યા સુધીમાં રાજ્યના 9 જિલ્લા અને દીવમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ 9 જિલ્લા પૈકી દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, અમરેલી અને પાટણમાં રેડ એલર્ટ એટલે કે વધુ પડતા વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે। ન માત્ર એટલું પરંતુ અન્ય 11 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। આ ઓરેન્જ એલર્ટમાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણાનો સમાવેશ છે તે કરવામાં આવ્યો છે। આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરની વાત કરવામાં આવે તો ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે, એટલે આગામી 3 કલાક સુધી અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવોથી મધ્યમ વરસાદ છે તે આવી શકે તે પ્રકારની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત છે તે કરવામાં આવી છે। બિલકુલ રોનક, આભાર। તો હજુ પણ વરસાદી માહોલની આગાહી કરવામાં આવી છે। આગામી 3 કલાક રાજ્યના 9 જિલ્લા તેમજ દીવમાં વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દ્વારકા, પોરબંદર, જામનગર તેમજ રાજકોટમાં વરસાદને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતના જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, અમરેલી તેમજ પાટણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો 11 જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે, જેમાં ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે। આ તરફ સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં વરસાદી માહોલ છવાઈ શકે છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા તેમજ સાબરકાંઠા અને મહેસાણામાં પણ વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી તેમજ મહીસાગરમાં પણ વરસાદી માહોલ છવાઈ શકે છે। કુલ રાજ્યના 13 જિલ્લા અને દમણ તેમજ દાદરાનગર હવેલીમાં વરસાદને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે।